સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે 200 ફૂટ ઊંચા વિજય ધ્વજનું સ્થાપન કરાયું. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ અને સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલ ધામમાં શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ગુરુવારે દશેરા પર્વના દિવસે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે 200 ફૂટ ઊંચા વિજય ધ્વજનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય મહારાજ તથા સંપ્રદાયના 200થી વધુ સંતો, પાર્ષદો તથા હરિભક્તોએ સમૂહમાં મંદિરના દેરાની પ્રદક્ષિણા કરી હતી. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામીએ ગત તારીખ 13મી જુલાઈ 2025ના રોજ વડતાલ હિંડોળા ઉત્સવના શુભારંભના ટાણે ભક્તો, સેવકો અને સંતો, પાર્ષદોને વડતાલ મંદિર દેરાની 200 પ્રદક્ષિણા કરવા માટે જાહેર અપીલ કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ પોતે મંદિરના દેરાની 200 પ્રદક્ષિણા ફરતા હતા. પ્રદક્ષિણાનો મહિમા જાણ્યા પછી ભક્તોએ પ્રદક્ષિણા શરૂ કરી હતી. તારીખ 1 ઓક્ટોબર સુધીમાં 11,880 હરિભક્તોએ પ્રદક્ષિણા પૂરી કરી દીધી છે. એટલે કે ભક્તોએ કુલ 23,76,000 પ્રદક્ષિણા પૂરી કરી ચૂક્યા છે. હજુ પણ દેશ વિદેશમાંથી હરિભક્તો પ્રદક્ષિણા કરવા માટે આવી રહ્યા છે. દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે દશેરાના શુભ દિવસે આચાર્ય મહારાજ શ્રી સહિત સંતો, પાર્ષદો, હરિભક્તોએ મંદિરના દેરાની પ્રદક્ષિણા કરી હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજ, જ્ઞાનજીવનદાસજી સ્વામી અને સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશદાસજી સ્વામીએ આ ઐતિહાસિક પ્રદક્ષિણા અંગે અને આગામી શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ સંદર્ભે સંદેશ આપી પ્રદક્ષિણા માટે વિશેષ પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે વડતાલ તાબા મંદિરોના કોઠારી સ્વામીઓ, લાલજી ભગત જ્ઞાનબાગ સહિત હરિભક્તોએ સમૂહ પ્રદક્ષિણાનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. તો ચાલો આપણે પણ વડતાલ ધામમાં જે જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે તે 200 પ્રદક્ષિણાના સંકલ્પમાં આપણે સૌ હરિભક્તો જોડાઈએ અને આ પ્રદક્ષિણાનો લાભ લઈએ. જય સ્વામિનારાયણ.